જય સ્વામિનારાયણ વિદ્યાર્થીઓ, પ્રકરણ નંબર 7 માં આપણે આગળ જઈએ તો ઓલ્ટરનેટિવ પ્રવાહ માટેનું ચેપ્ટર છે, જેને આપણે પ્રત્યાવર્તી પ્રવાહ કહીએ છીએ, એસી પ્રવાહ કહીએ છીએ. ઓલ્ટરનેટિવ એટલે સમય સાથે સતત બદલાતો પ્રવાહ. અને સમય સાથે સતત બદલાતો પ્રવાહ ક્યારે મળે? તો સમય સાથે બદલાતો વોલ્ટેજ હોય ત્યારે. કોઈ પણ વિદ્યુત પરિપથની સાથે તમે એસી બેટરી જોડો, એસી જનરેટર જોડો, તો એ વિદ્યુત પરિપથમાંથી એસી પ્રવાહનું વહન થાય. તે સમય સાથે સતત બદલાતો હોય એનું ગાણિતિક સૂત્ર છે I = Im sin omega t + phi. અને એસી વોલ્ટેજનું સૂત્ર છે V = Vm sin omega t + phi. જે phi છે પ્રારંભિક કળા છે. મોટાભાગના કિસ્સાઓમાં પ્રારંભિક કળા છે આપણે શૂન્ય લેતા હોઈએ. ઓલ્ટરનેટિવ પ્રવાહનું આ ગાણિતિક સૂત્ર છે, એને આપણે આકૃતિની રીતે નિરૂપણ કરવું હોય તો આવી રીતે બતાવી શકાય કે જેમ સમય બદલાય છે એમ વોલ્ટેજ કરંટ છે એ ક્લોકવાઇઝ અડધા આવર્તન સુધી રહે છે અને અડધા આવર્તન સુધી ફરીથી એ એન્ટી ક્લોકવાઇઝ બને છે. આવી રીતે કોઈ ઓલ્ટરનેટિવ પ્રવાહ હોય કે ઓલ્ટરનેટિવ વોલ્ટેજ હોય એને ચોક્કસ આવૃત્તિ હોય છે, એનો ચોક્કસ આવર્તકાળ હોય છે અને એને ચોક્કસ એક કળા હોય છે. એની છેલ્લા પીરિયડમાં આપણે વાત કરી હતી. કળા માટેની વાત થઈ. કળા કોને કહેવાય? તો t = 0 સમયે કોઈ પણ દોલનોની શરૂઆત ક્યાંથી થાય છે એને પ્રારંભિક કળા કહેવાય. મધ્યમાં સ્થાનેથી ઉપરની તરફ જો શરૂઆત કરતું હોય તો 0 કળા કહેવાય. મહત્તમ પોઝિટિવ વેલ્યુથી જો દોલનોની શરૂઆત થતી હોય તો 90 કળા કહેવાય. વિરુદ્ધ બાજુએ મહત્તમ મૂલ્યથી દોલનોની શરૂઆત થતી હોય તો ને -90 અથવા તો 270 કહેવાય. મધ્યમાં સ્થાનેથી ઋણ બાજુએ ગતિની શરૂઆત થતી હોય ને 180 કળા કહેવાય. વોલ્ટેજના કિસ્સામાં એવું છે કે 0 વોલ્ટ હોય અને પછી સમય વધે એમ વોલ્ટેજ વધવા મળે અને મહત્તમ બને તો એ 0 કળા કહેવાય. પહેલેથી જ મહત્તમ વોલ્ટેજ હોય t = 0 સમય અને પછી વોલ્ટેજ ઘટવા મળે તો 90 કળા કહેવાય. પહેલેથી જ ઋણ વોલ્ટેજ હોય -Vm જેટલા વોલ્ટેજ હોય અને પછી એ ઋણ વેલ્યુમાં 0 તરફ વેલ્યુ ઘટવા મળે તો -90 કહેવાય. અને મધ્યમાં સ્થાને 0 વોલ્ટેજ હોય અને વિરુદ્ધ બાજુએ વોલ્ટેજની શરૂઆત એટલે માઇનસ વેલ્યુમાં વોલ્ટેજનો વધારો થાય તો 180 કળા કહેવાય. પછી આવર્ત વિધેયનું સરેરાશ મૂલ્ય કેવી રીતે લઈ શકાય? તો વિધેય છે એ કોઈ પણ ઉપર આધાર રાખતું હોય. અહીંયા પ્રવાહ છે એ સમયનું વિધેય છે એટલે I = f of t આપણે કહીએ = Im sin omega t + phi લઈએ છીએ. જો phi = π/2 લઈએ તો sin નું cos વિધેય થઈ જાય. તો બંને sin હોય કે cos હોય બંને સમય સાથે બદલાતા આવર્ત વિધેયો છે. એનું સરેરાશ મેળવવા માટે f of t એટલે કે સરેરાશ of f of t = સરેરાશ I = 1/t સરેરાશ 0 to T f of t dt. જે સમયગાળા સુધીનું તમારે સરેરાશ લેવું હોય એ સમયગાળાથી એને ભાગવું પડે અને એ સમયગાળા સુધીમાં વિધેયનો તમારે સરવાળો કરવો પડે. આ એક આવર્ત વિધેયની સરેરાશ મેળવવા માટેનું સૂત્ર છે, બહુ અગત્યનું છે ચેપ્ટર માટે. પછી એના થોડાક આપણે ઉદાહરણ લીધા હતા કે માનો કે આપણે પાસે I = Im sin omega t હોય તો એક આવર્ત માટેનું સરેરાશ મેળવવું હોય તો I = Im sin omega t નામને ખબર છે એનું સરેરાશ વેલ્યુ 0 થાય. શું કામ? તો I = Im sin omega t નું સૂત્ર આ છે. તો અડધા આવર્ત સુધી એ વેલ્યુ પોઝિટિવ છે અને અડધા આવર્ત સુધી એ વેલ્યુ નેગેટિવ છે. જેટલી પોઝિટિવ વેલ્યુ છે એટલી નેગેટિવ વેલ્યુનો કુલ તમે એક આવર્ત માટે સરવાળો કરો તો શું મળે? તો કે જવાબ છે 0 મળે.
બરાબર. એ આકૃતિ ઉપરથી આપણે 0 મેળવ્યું હતું, પણ આ ગાણિતિક ગણતરી ઉપરથી આપણે 0 ગયા લેક્ચરમાં સાબિત કર્યો હતો. પછી એવું જ એક બીજું વિધેય છે કે ધારો કે નીચે આપેલ વિધેયનું પહેલું એક આવર્તન તથા અર્ધ આવર્તન માટેનું સરેરાશ મૂલ્ય મેળવો. પહેલું એક આવર્તન અને પછી અર્ધ આવર્તન એટલે દોઢ આવર્તન માટેનું સરેરાશ મેળવવાની આપણે વાત કરી. તો આપણી પાસે વિધેય છે f of t is equal to v બરાબર vm cos 2 ઓમેગા t. એટલે આવૃત્તિ છે કોની આવૃત્તિ ડબલ છે, વાંધો નહીં, તો 2 ઓમેગા t રીતે લેવાનું. હવે એક આવર્તન અને અર્ધ આવર્તન માટેનું સરેરાશ લેવું હોય તો પહેલા એક આવર્તન માટેનું સરેરાશ લઈએ. તો સરેરાશ ઓફ v બરાબર vm upon t ઇન્ટિગ્રેશન 0 to t cos 2 ઓમેગા t into dt. vm upon t cos નું સંકલન sin થશે 2 ઓમેગા t ના છેદમાં 2 ઓમેગા, લિમિટ મુકાણી 0 થી t સુધીની. બરાબર. આમાંથી 2 ઓમેગા t છે એને બહાર કાઢ લો એટલે vm ના છેદમાં t 2 ઓમેગા બરાબર. પછી sin 2 પાઈ ના છેદમાં એટલે ઓમેગાની કિંમત છે બરાબર. ત્યાં તમે આ 2 ને 2 એ તો 2 ઓમેગા છે બહાર નીકળ્યા, sin 2 ઓમેગા. હવે 2 ની જગ્યાએ શું લખાય, ઓમેગા ની જગ્યાએ શું લખાય 2 પાઈ ના છેદમાં t એને ગુણ્યા સ્મોલ t, પણ સ્મોલ t માં અપર લિમિટ t અહીં ગુણાશે. અહીં એક સુધારો કરવાનો છે 2 into 2 પાઈ એટલે 4 પાઈ અપોન t થશે. શું થશે 4 પાઈ અપોન t કરવાનું છે તમારે, 4 પાઈ અપોન t એટલે એક સુધારો કરજો. અને અપર લિમિટ t ની જગ્યાએ કેપિટલ T માઇનસ સાઇન 4 પાઈ ના છેદમાં t અને એને ગુણ્યા લોઅર લિમિટ 0 છે એટલે સ્મોલ t બરાબર 0. સાઇન 4 પાઈ બરાબર શું થાય તો કે 0 થાય, અને સાઇન 0 બરાબર શું થાય 0, 0 માઇનસ 0 એટલે 0. vm ના છેદમાં 2 ઓમેગા t એને ગુણ્યા 0 એટલે બધું શું હશે. એટલે આ વિધેય છે એનું પ્રથમ આવર્તન માટેનું સરેરાશ છે 0 થાય. પછી અર્ધ આવર્તન માટે કેટલું, તો હવે તમારે લિમિટ શું લેવી પડશે t/2 લેવી પડશે બરાબર. t/2 સરેરાશ ઓફ v બરાબર vm ના છેદમાં t/2 સુધારો કરજો t/2 બરાબર. ઇન્ટિગ્રેશન ઓફ 0 to t/2 cos 2 ઓમેગા t into dt. ફરીથી આગળ vm ના છેદમાં t upon 2 t/2 vm upon t/2 sin 2 ઓમેગા cos નું સંકલન થશે sin 2 ઓમેગા ના છેદમાં 2 ઓમેગા, t ની જગ્યાએ કેપિટલ T લગાવીશ. હજુ તો સ્મોલ t જ મૂકવાનું આવે. હવે લિમિટ મૂકો તો 2 vm છેદનો છેદ અંશમાં 2 vm ના છેદમાં 2 ઓમેગા બહાર કાઢ્યું, sin 2 ઓમેગા ની જગ્યાએ શું મુકાશે 2 પાઈ ના છેદમાં t અને લિમિટ અપર લિમિટ t/2 બરાબર એટલે t/2 થી ગુણી નાખે માઇનસ sin 2 એને ગુણ્યા 2 પાઈ ના છેદમાં t લોઅર લિમિટ એને ગુણ્યા 0 બરાબર. tt કેન્સલ 2 2 કેન્સલ એટલે sin 2 પાઈ 0 થશે. એવી જ રીતે sin 0 એ પણ 0 થશે બરાબર. 0 ગુણ્યા 2 vm upon 2 ઓમેગા એ બધું જ 0. હવે સાઇન વિધેય હોય એના અર્ધ આવર્તન માટે નું સરેરાશ શું થયું 0. સોરી સાઇન નહીં પણ કોસ હતું ને, કોસ વિધેયનું અર્ધ આવર્તન માટેનું વેલ્યુ 0 થાય અને પૂર્ણ આવર્તન માટેની પણ 0. હવે કોસમાં અર્ધ આવર્તન માટે 0 શું કામ થાય તો કે કોસની શરૂઆત છે ને આ રીતે હોય, આ સાઇન વિધેય કહેવાય અને સાઇન અને કોસ ને 190 નો કળા તફાવત છે. એટલે આ કોસ વિધેય હોય ને એટલે કોસ 0 એ શું થાય મેક્સિમમ વેલ્યુ આવે. એટલે કોસ અર્ધ આવર્તન એટલે અહીંથી એટલું, અહીંથી એટલી વેલ્યુ ગણવાની. એટલે અહીંયાથી એટલે ચોથા ભાગની વેલ્યુ પ્લસ છે અને પાછી બીજી ચોથા ભાગની વેલ્યુ કેવી છે માઇનસ. એટલે કોસ અર્ધ આવર્તન માટે પણ એની સરેરાશ 0 થાય. અને સાઇન અર્ધ આવર્તન હોય ને તો સાઇન અર્ધ આવર્તન માટે વેલ્યુ 0 નો થાય, કારણ કે સાઇન ની વેલ્યુ 0 થી લઈ અને અહીંથી અહીંયા સુધી અહીં લો એટલે અહીંયા સુધી અહીં આવે એટલે vm ના છેદમાં √2 આવશે બરાબર. એટલે કયું વિધેય તમને આપે છે એ પ્રમાણે એની વેલ્યુ આ સાઇન ગણાય અને આને આપણે કોસ ગણાય, કારણ કે સાઇન અને કોસ વચ્ચેનો કળા તફાવત કેટલો છે 90 નો છે
બરાબર. સાઇન 0 એ 0 હોય, પણ કોસ છે એ કોસ નું મૂલ્ય 0 એ 0 નથી હોતું. 0 એ કેટલું હોય છે? મેક્સિમમ. બરાબર. એટલે હંમેશા આપણે સાઇન વિધેય બતાવશું ને ત્યારે આ આકૃતિથી બતાવશું. અને કોસ વિધેય હોય તો તમારે આ આકૃતિને જોવી પડે. અહીંથી આમ શરૂઆત થાય છે. બે આવર્ત વિધેય છે, પણ સાઇન અને કોસ વચ્ચે 90 નો કળા તફાવત છે, એટલે એ વસ્તુ પણ આપણે ધ્યાનમાં રાખવી પડે. તો અર્ધાવર્તન માટે કોસ પણ 0 થયું. એટલે કોઈ પણ પરિપથ છે એ પરિપથમાં જ્યારે એસી વોલ્ટેજ ની બેટરી જોડેલી હોય ત્યારે એનું સરેરાશ મૂલ્ય છે એ 0 પણ હોઈ શકે અને 0 નો પણ હોઈ શકે. પણ આવર્ત વિધેય હોય એટલે એક આવર્તન માટે તો એનું 0 જ થાય. કાનાણીભાઈ બોલો. સર આપણે આ કોસ એક મિનિટ. વિધેયનું સૂત્ર આપ્યું તમે. હા હાલો. બોલો. સર આપણે કોસ વિધેયનું તમે આ સંકલન કર્યું sin 2w ના છેદમાં 2w માં છેદમાં w ક્યાંથી આવે? એ તમારે સંકલન માટેનું સૂત્ર છે ને. સંકલન ચાલ્યું બાકી છે? સંકલન બાકી છે પણ ખ્યાલ છે બે. આ તો એ સૂત્ર જ છે કે થીટા હોય ને, સાઇન થીટા નું થીટા સાઇન થીટા આપણ થીટા થાય. એમ શું થાય? sin થીટા પણ થીટા. હા હા. એટલે અહીંયા આપણે થીટાની જગ્યાએ શું ઈ લીધું? નથી ખ્યાલ, એ જે અમારે બાકી છે. હા બસ, તો એ તમારે સંકલન નું સૂત્ર પેલા આવતું ને તમારે કે સાઇન નું કોસ થાય ને કોસ નું સાઇન થાય ને, એ તો થાય, પણ એની સાથે સાથે ઈ ખ્યાલ છે. અહીંયા શું છે? જો વિધેય છે સાઇન થીટા, પણ અહીંયા છે ને સમય સાથે બદલાતો વિધેય છે, એટલે ઓમેગા ટી મૂક્યું છે ને, ઓમેગા ટી. એટલે પેલા કોસ નું તમે કરો એટલે કોસ નું સાઇન થયું, પણ ઓમેગા ટી નું કરવું પડે કે નહીં? એટલે ઓમેગા ટી નું ટી ની સાપેક્ષમાં 1 ઓમેગા એ રીતે મુકાય છે. એટલે એ રીતે, કારણ કે અહીંયા સમય સાથે બદલાતો વિધેય છે. કાટેલિયા ભાઈ બોલો. બોલો સર. હા. આ vm ના છેદમાં t/2 છે ને, પછી ઓલા 2 ઓમેગા ને 12 કાઢ્યા તો છેદનો છેદ ઓલો અંશમાં 2 હોય કે ભાઈ t નું કઈ કયો છો? t/2 માટે કે t આ જો માટે? તમારે આ તમારો જે માઉસ છે ને ઈ એઠે હજી હા. એઠે હમ. આ જે ઈ જગ્યાએ આ 2vm છે, 2 ઓમેગા છેદમાં હા. એમાં t તો નથી કઈ. પણ આ આખે આખું પદ છે શું થઈ ગયું? 0 થઈ ગયું કે નહીં? હા 0 કરો તો શું થાય? 0. એ રીતે તમારે છે ને આ વાત છે ને, સાઇન થીટા હોય ને, ખાલી થીટા, તો થીટાની સાપેક્ષમાં તમે લ્યો ને તો સાઇન નું કોસ થાય કે કોસ નું માઇનસ સાઇન થાય. એ રીતે છે. સાઇન નું માઇનસ કોસ થાય કે કોસ નું સાઇન થાય. પણ અહીંયા સાઇન ઓમેગા ટી છે, એટલે થીટા નથી. થીટાની જગ્યાએ થીટાનું બીજું સ્વરૂપ છે. આપણે થીટા ગણી શકીએ, પણ એ થીટા છે ને પોતે સમય સાથે બદલાય છે. સમય સાથે બદલાય, સંકલન મને ધ્યાનમાં લેવો પડે. એટલે સાઇન નું કોસ થયા પછી ઓમેગા ટી નું પાછું સંકલન 1 ઓમેગા, એવું એક નિયમ છે. બરાબર. એટલા માટે આપણે છેદમાં ઓમેગા કરવો પડે. એટલે કોઈ પણ હોય, પછી સાઇન હોય કે કોસ હોય, છેદમાં ઓમેગા આવતું તો ઓમેગા, 2 હોય તો 2 મૂકવું પડે, 3 હોય તો 3 મૂકવું પડે. એ રીતે થશે. એ એક તમારે ખાસ ધ્યાન રાખવાનું જ્યારે સંકલન કરતા હોય ત્યારે. બરાબર. ચલો આગળ જઈએ. પહેલો પ્રશ્ન જે આપણે ભણ્યા હતા એ ફરીથી તમારે ચેપ્ટર, એટલે ચેપ્ટરની શરૂઆત હવે થાય છે. તમારે આ બુક પ્રમાણે, એનસીઆરટી ની બુક પ્રમાણે ચેપ્ટરની જે થિયરી છે ને એની શરૂઆત હવે કરી શકીએ. બરાબર. એટલે તમારે જે પહેલો પ્રશ્ન છે ને પ્રસ્તાવના, એ પ્રસ્તાવના સમજવા માટે એટલા બધા બેઝિક ફંડાની જરૂર પડે. બરાબર. પછી બીજા ટોપિકની વાત આવે. આ પ્રસ્તાવનામાં ઘણું બધું એ લોકો કહી દીધું છે, પણ એ બધું સમજવા માટે એટલા મુદ્દાઓની જરૂર પડે. પછી હવે તમારો પ્રશ્ન તો અહીંથી શરૂઆત થાય છે 7.2. અહીંથી તમારે ચેપ્ટરની શરૂઆત થઈ. એ પહેલા તો ખાલી પ્રસ્તાવના હતો, બેઝિક હતું બધું. તો 7.2 માંથી તમને પ્રશ્ન મળે. અહીંથી આપણે 7.2 એવું લખવાનું છે. બરાબર. 7.2 એટલે શું છે કે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ. અવરોધ છે
એ અવરોધની સાથે તમે ડીસી બેટરી તો જોડતા. આપણે પ્રકરણ નંબર 3 માં શું કર્યું હતું કે એક ડીસી બેટરી હોય એની સાથે અવરોધ જોડે, ઓહમનો નિયમ ને એ બધું કર્યું હતું. હવે કોઈ પણ અવરોધ હોય, અવરોધની સાથે તમે એસી બેટરી જોડી દો તો શું પરિસ્થિતિ થાય? બરાબર, એમાં વોલ્ટેજ અને પ્રવાહ કેવી રીતે બદલાય એની વાત અહીંયાથી ચાલુ થાય છે. એટલે 7.2 માં એમ કીધું છે કે અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ, કોઈ પણ અવરોધ હોય એને એસી વોલ્ટેજ લાગુ પાડો તો એનું નિરૂપણ કઈ રીતે કરી શકાય, ખાસ ધ્યાન આપજો. તો આર ધરાવતા એસી પરિપથ માટે સરેરાશ પ્રવાહની સમજૂતી આપી સરેરાશ પાવરનું સૂત્ર ધારો. જો આવ્યું ને, સરેરાશ પ્રવાહની સમજૂતી આપી સરેરાશ પાવરનું સૂત્ર ધારો. આગળનું 6ઠું ચેપ્ટરમાં એક સ્વાધ્યાયનો દાખલો હતો, એમાં મેં તમને 7મા પ્રકરણ માટે વાત આવશે એવું લખાવડાવ્યું. સ્વાધ્યાયમાં કંઈક કેટલામો દાખલો છે બહુ અત્યારે મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એમાં સરેરાશ પાવરની વાત આવી હતી. તો સરેરાશ પાવરમાં આપણે આવું કંઈક સૂત્ર મૂક્યું હતું. મેં કીધું હતું આ આગળના ચેપ્ટરમાં આવશે. વીએમ આઈએમ ના છેદમાં 2 કર્યું હતું. આ ભાગ્યા 2 શું કામ કરવું પડે એની સાબિતી અત્યારે આવે છે. ખ્યાલ આવ્યો? એટલે આગળનું પ્રકરણ નંબર 6 નો એક સ્વાધ્યાયનો દાખલો, જેમાં આપણે સરેરાશ પાવરની વાત કરી હતી. કદાચ આત્મ કે અન્યોની પ્રેરણાની વાત હતી. હાલો, એ વાત પેલા આપણે થિયરી પેલા પૂરી કરી લઈએ. તો પ્રશ્ન આવો છે, આર ધરાવતા એસી પરિપથ માટે સરેરાશ પ્રવાહની સમજૂતી. હવે તમને સરેરાશ જ ખબર ન હોય, સરેરાશના સૂત્ર જ ખબર ન હોય તો આ તમે થિયરી ના કરી શકો. બરાબર, એટલે મેં શરૂઆતમાં તમને નોંધ બધી કરાવડાવી છે. ચલો, એસી બેટરી જોડેલી છે, એસી બેટરી સાથે અવરોધ આર જોડેલો છે, અને આ વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી એને નીચે બતાવવાનું. કારણ કે કોઈ પણ એસી બેટરીનો સિમ્બોલ છે એને તમારે સિગ્નલ તરીકે બતાવ. આપણે કેમ પ્લસ અને માઇનસ બતાવતા નાનો મોટો લીટો કરતા, એવું નહીં. સર્કલ કરવાનું, સર્કલ ની અંદર સાઇનોસોઇડલ તરંગ બતાવવાનું, કારણ કે ઓલ્ટરનેટિવ છે એ તરંગ આકારે છે. બરાબર, એટલે આ સિમ્બોલ ની અંદર તમારે નાનો એવો તરંગ બતાવવાનું. આ એસી બેટરીનો સિમ્બોલ છે. અત્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે આ છેડો પ્લસ છે અને આ છેડો માઇનસ છે. એટલે પ્રવાહ છે એ ક્લોકવાઇઝ એમાંથી પસાર થાય છે. પણ એ થોડા સમય માટે જ ક્લોકવાઇઝ રહે, પછી પાછો એન્ટી ક્લોકવાઇઝ થઈ જાય, પાછો ક્લોકવાઇઝ થાય, પાછો એન્ટી ક્લોકવાઇઝ, એ સતત ચાલ્યા જ કરે. પણ આપણે જ્યારે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે આ બાજુનો છેડો પ્લસ છે, આ બાજુનો છેડો માઇનસ છે. ઉપર એક જો આકૃતિ આપણે દોરી, તેમાં પ્લસ માઇનસ બે બતાવ્યા હતા પહેલા પીરિયડમાં. આ આકૃતિમાં અહીંયા પ્લસ માઇનસ એટલા માટે બદલાય, ઓલ્ટરનેટિવલી, ઓલ્ટરનેટ એટલે સતત બદલાતા, પ્લસ માઇનસ સતત બદલાય છે. બરાબર, એટલે અહીંયા પ્લસ માઇનસ બે બાજુ બતાવવા પડે. એ વસ્તુ અહીંયા પણ તમે બતાવી શકો છો આકૃતિમાં. બરાબર, એટલે બધા વિદ્યાર્થીઓ કેમેરા ઓન કરે પેલા આકૃતિ દોરશે, આકૃતિમાં જરૂરી સુધારો કરશે. વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી નીચે બતાવશે. કારણ કે આ ચેપ્ટર છે એ આકૃતિ માટેનું છે આખે આખું. કેમેરા બધા ઓન કરવાના છે, આકૃતિ દોરવાની છે અને દોરેલી આકૃતિ બતાવવાની છે. કારણ કે આ ચેપ્ટર છે આકૃતિ વગર તમે નહીં, કારણ કે ક્યારે કળા પ્લસ લેવી, ક્યારે કળા માઇનસ લેવી, એ બધા કન્સેપ્ટ છે તમારે આકૃતિ બધી ક્લિયર કરવા પડશે. આ ચેપ્ટરમાં ખાસ બધા પેન અને બુક સાથે રાખે, રફ બુક અને પેન. અહીંયા પ્લસ માઇનસ બતાવો. અત્યારે આ પ્લસ છે, આ માઇનસ છે, પછી આ માઇનસ છે અને આ પ્લસ થઈ જશે. અને આપણે જ્યારે ઓબ્ઝર્વ કરીએ છીએ ત્યારે પ્રવાહ ક્લોકવાઇઝ આમાંથી પસાર થાય છે. અને બેટરી છે, બેટરીના લાગુ પડેલ વોલ્ટેજ વી બરાબર વીએમ સાઇન, આ વી બરાબર વીએમ સાઇન છે, બેટરી નીચે બતાવવાના છે. માઇનસ પ્લસ નહીં, ધ્રુવીન પ્લસ માઇનસ, પછી નીચે માઇનસ પ્લસ, અને નીચે લખવાનું છે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી.
ઓકે, આ ચેપ્ટરમાં છે ને 4 માર્ક્સ તમારે બહુ રોકડા છે. ચલો હવે જોવા ધ્યાન આપજો કે આકૃતિમાં દર્શાવેલ પરિપથમાં લાગુ પાડેલ એસી સપ્લાયને કારણે પરિપથમાં વહેતો પ્રવાહ એસી પ્રવાહ નીચે મુજબ છે. I બરાબર V ના છેદમાં R, પણ આપણે I બરાબર શું લીધું છે? I બરાબર એટલે અહીંયા એમ પણ નો આવે. I બરાબર V ના છેદમાં R, પણ V બરાબર Vm sin ઓમેગા t છે. V બરાબર Vm sin ઓમેગા t. તેથી I બરાબર શું થઈ જાય? Vm ના છેદમાં R એને ગુણ્યા sin ઓમેગા t. Vm ના છેદમાં R એટલે શું થાય? મહત્તમ વોલ્ટેજ ને અવરોધ વડે ભાગો તો મહત્તમ પ્રવાહ મળે કે ન મળે? મહત્તમ વોલ્ટેજ ને અવરોધ વડે ભાગી નાખો તો શું મળશે? મહત્તમ પ્રવાહ. બરાબર, એટલે I બરાબર Im sin ઓમેગા t. આપણે આગળ પ્રશ્ન કર્યો તો એ પ્રશ્ન છે, એટલે અહીંયા સુધીના એ ટોપિક તો રિપીટ થાય છે. હવે ઉપરનું સમીકરણ ખાસ અહીં ધ્યાન, લખવામાં ધ્યાન નહીં આપતા કાટેલિયા. ઉપરનું સમીકરણ જેને સમય સાથે બદલાતો પ્રવાહ બતાવે છે, બરાબર. એટલે ઉપરનું સમીકરણ એ પરિપથ જે તે સમયનો પ્રવાહ એટલે જે તે સમય સાથે બદલાતો પ્રવાહ બતાવે છે. એક આવર્તન સાથે સરેરાશ પ્રવાહ નીચે મુજબ ગણી શકાય. હવે એક આવર્તનનો પ્રવાહ ગણવો હોય તો નીચે મુજબ ગણી શકાય. ચલો લખતા જાઓ કન્ટિન્યુ પાછું. તો સરેરાશ પ્રવાહની વ્યાખ્યા શું છે? સરેરાશ પ્રવાહ I બરાબર શું થશે? 1/t સંકલન 0 to t. I ની જગ્યાએ શું આવશે? Im sin ઓમેગા t into dt. એ પ્રશ્નમાં આ સંકલનના સ્ટેપ થોડા અધૂરા હતા, અહીંયા પૂરેપૂરા બધા સ્ટેપ બતાવ્યા છે, એટલે બી ક્લાસ વાળા ખાસ સાથે લખતા જાય. હવે Im છે તો મહત્તમ વોલ્ટેજ છે, સમય સાથે કઈ બદલાતા નથી. એ તો મેક્સિમમ એક વેલ્યુ છે, એને બહાર કાઢ લ્યો એટલે Im ના છેદમાં t થઈ ગયું. સાઇન નું શું થશે? માઇનસ કોસ. અને ઓમેગા ટી નું શું થશે? 1/ઓમેગા. અને માઇનસ કોસ ઓમેગા ટી ના છેદમાં ઓમેગા. લિમિટ મૂકો 0 થી લઈને t. ઓમેગા ને બહાર કાઢ લ્યો એટલે Im ના છેદમાં t ઓમેગા થશે. માઇનસ કોસ ઓમેગા ની કિંમત મૂકો, છેદમાંથી ઓમેગા બહાર નીકળો, અને અંશમાં તો કોસ સાથે ઓમેગા ગુણાયેલો છે એટલે બહાર નો નીકળે. છેદમાં છે ડાયરેક્ટ ભાગાકારમાં એટલે બહાર કાઢી લીધો. કોસ ઓમેગા ની જગ્યાએ શું લખાશે? 2π ના છેદમાં t. બરાબર, એને ગુણ્યા સ્મોલ ટી, પણ સ્મોલ ટી માં અપર લિમિટ શું છે? કેપિટલ ટી, એટલે કેપિટલ 2 ગુણી નાખ્યા. માઇનસ માઇનસ કેવું થઈ જાય? પ્લસ, કારણ કે આ કોસ વાળું પદ છે, અને માઇનસ લોઅર લિમિટ કરવાની હોય. માઇનસ માઇનસ પ્લસ કોસ ઓમેગા ની જગ્યાએ 2π ના છેદમાં t, એને ગુણ્યા લોઅર લિમિટ 0 થી ગુણી નાખો. ચલો અંશ અહીંયા પહેલા સ્ટેપમાં Im ના છેદમાં t ઓમેગા એને ગુણ્યા માઇનસ કોસ 2π. કોસ 2π કેટલા થશે? કોસ 2π. 2π એટલે કેટલા થયું? 360. 360 એટલે -1. 2π એટલે કેટલું કહેવાય? 360 એટલે 0 જ કહેવાય ને. એટલે cos 0 ની વેલ્યુ કેટલી છે? 1, પણ આ માઇનસ વડે ગુણાયેલું છે એટલે -1. -1 અને અહીંયા 2π ના છેદમાં t ને ગુણ્યા 0 એટલે cos 0. cos 0 ની વેલ્યુ કેટલી છે? +1. -1 +1 નો સરવાળો શું થશે? 0. એ રીતે આખું લખજો. તો 0 એને ગુણ્યા Im ના છેદમાં t ઓમેગા, તો સરેરાશ પ્રવાહ કેટલો મળ્યો? 0 એમ્પિયર. આ સ્ટેપમાં કોઈ વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન હોય તો રાઇઝ હેન્ડ કરે. સંકલનમાં તમારા સૂત્રની સાબિતી આવે છે. બી ક્લાસ વાળાને સ્વીકારી લેવાનું કે સાઇન નું માઇનસ કોસ થાય અને ઓમેગા ટી નું 1/ઓમેગા થાય.
ચલો આ સરેરાશ, કારણ કે અહીંયા મેં જે પ્રશ્ન લખાવ્યા છે ને વિદ્યાર્થી 4 માર્ક્સ ના આખા સળંગ પ્રશ્ન લખાવ્યા છે, કારણ કે આ ચેપ્ટર માંથી 4 MCQ 4 માર્ક્સ નો પ્રશ્ન છે, એટલે પ્રશ્ન બધા મોટા હશે, બરાબર. એટલે અહીંયા સુધી વાત થઈ કે આર ધરાવતા પરિપથ માટે સરેરાશ પ્રવાહની સમજૂતી આપો. સરેરાશ પ્રવાહની સમજૂતી આપો ત્યાં સુધી તમે ગણતરી કરો એટલે એને 3 માર્ક્સ કહેવાય કે 2 માર્ક્સ ગણે. પછી સરેરાશ પાવરની વાત કરવાની છે. ચલો કન્ટિન્યુ જઈએ. તો ઉપરનું સમીકરણ દર્શાવે છે કે એક આવર્તમાં અર્ધ આવર્ત સુધી વિદ્યુત ભાર સમઘડી દિશામાં ગતિ કરે છે અને બીજા અર્ધ આવર્તમાં એ વિષમઘડી દિશામાં ગતિ કરે. અર્ધ આવર્ત સુધી એ સમઘડી દિશામાં ગતિ કરે અને અર્ધ આવર્તમાં વિષમઘડી દિશામાં ગતિ કરે. આમાં આ સમયગાળા દરમિયાન કુલ વિદ્યુત ભારનો જથ્થો શૂન્ય છે, તેથી સરેરાશ પ્રવાહ શૂન્ય મળે. વિદ્યુત પ્રવાહ ક્યારે મળે? આ આડછેદમાંથી કોઈ ચોક્કસ દિશામાં વિદ્યુત ભાર પસાર થાય ત્યારે અહીંયા શું થાય છે? અડધા સમય માટે વિદ્યુત ભાર અહીંથી આમ જાય છે અને અડધા સમય માટે એનાય વિદ્યુત ભાર પાછા અહીંથી આમ આવે છે. ખ્યાલ આવ્યો? એટલે પ્રવાહ શૂન્ય થયો. સરેરાશ પ્રવાહ શૂન્ય એટલા માટે ગણો અડધા આવર્તમાં વિદ્યુત ભાર છે અહીંથી આ બાજુ આવે છે ક્લોકવાઇઝ, અહીંયા જમા થયા, એનાય વિદ્યુત ભાર પાછા અહીંથી આમ રિટર્ન થાય છે એન્ટી ક્લોકવાઇઝ. એટલે જે વિદ્યુત ભાર જમા થયા હતા એ જ પાછા રિટર્ન થાય છે, એટલે સરેરાશ પ્રવાહ શૂન્ય થાય. બરાબર. તો એનો મતલબ એવો પ્રવાહ નથી, પ્રવાહ તો છે પણ સરેરાશ મૂલ્ય એનું 0 છે. બરાબર. આપણે પ્રવાહ ક્યારે કહી શકીએ? માનો કે આ છે એક સુવાહક તાર છે, આ બોલપેન છે, સુવાહક તાર ગણીએ, અને સુવાહક તારમાંથી એના આડછેદમાંથી પ્રવાહ પસાર થતો હોય, ચોક્કસ આડછેદમાંથી, તો એક જ દિશામાં વિદ્યુત ભારો પસાર થાય તો એને આપણે પ્રવાહ ગણીએ છીએ, અને જેટલા સમય સુધી પસાર થાય એટલા એમ્પિયર આપણે ગણીએ છીએ. પણ 1 સેકન્ડ સુધી વિદ્યુત ભાર છે 100 કુલમ છે, અહીંથી આમ જતા હોય અને પાછા બીજી સેકન્ડ એના વિદ્યુત ભારો પાછા અહીંથી આમ, એટલે આ એક પ્રકારની અસ્તવ્યસ્ત ગતિ જેવું ન થઈ ગયું? કોઈ બેટરી સાથે તમે કોઈ પણ સુવાહક સાથે બેટરી ન જોડેલું હોય તો તાપમાનને કારણે અમુક વિદ્યુત ભાર છે એ આ બાજુ આવતા હોય, અમુક વિદ્યુત ભાર છે આ બાજુ, એટલે અસ્તવ્યસ્ત ગતિ કરતા અસ્તવ્યસ્ત ગતિને આપણે પ્રવાહ નથી ગણતા. અહીં એવું થાય છે, અર્ધ આવર્તન માટે વિદ્યુત ભાર છે ડાબીથી જમણી બાજુ જાય છે, અર્ધ આવર્તન માટે પાછા જમણીથી ડાબી બાજુ આવે છે. જેટલા વિદ્યુત ભાર આમ ગયા હતા એટલા વિદ્યુત ભાર પાછા રિટર્ન થઈ ગયા, એટલે સરેરાશ પ્રવાહ શૂન્ય થયો. બરાબર. કારણ કે વિષમઘડી દિશામાં અને સમઘડી દિશામાં બંને દિશામાં આવે છે એટલા માટે. હવે પાવરની વાત, પાવર શૂન્ય થાય? પાવર શૂન્ય નહીં થાય. શું કામ? આપણે ગણતરી જોઈએ. પરંતુ પરિપથનો સરેરાશ વપરાતો પાવર શૂન્ય હોતો નથી. શું કામ? કારણ કે વિદ્યુત ભારને ગતિ કરવા માટે તમારે ઉર્જા ખર્ચવી પડે છે. તમારે સમઘડી દિશામાં ગતિ કરાવી હોય તો પણ ભલે અને વિષમઘડી દિશામાં ગતિ કરાવી તો પણ ભલે, ઉર્જા તો ખર્ચવી પડે છે કે નહીં? એટલે પાવર આપણે શૂન્ય ના ગણી શકીએ. બરાબર. પાવર વસ્તુ અલગ છે. તો પરિપથનો સરેરાશ વપરાતો પાવર શૂન્ય હોતો નથી તેનું સૂત્ર નીચે મુજબ તારવી શકાય. વિદ્યાર્થી, પાવરનું સૂત્ર શું? તો વપરાતો પાવર P બરાબર I² R, આવું સૂત્ર ભણ્યા હતા આપણે, I² R. ચલો લખો P બરાબર, હાલો ગણતરી કરતા જો સાથે સાથે ગણિતના સ્ટેપ્સ એટલા માટે એકવાર લખો. પાવરનું સૂત્ર P બરાબર I² R. વિદ્યાર્થી, I² બરાબર શું છે? તો Im sin છે કે નહીં? લખો. તેથી P બરાબર Im² sin² ઓમેગા t એને ગુણ્યા R. હવે sin² થીટા નું એક સૂત્ર આવે છે ગણિતમાં, તમારે આવ્યું હોય તો ભલે, ન હોય તો ભલે. sin² ઓમેગા t હોય એટલે sin² થીટા હોય તો 1 - cos 2 થીટા થાય, 1/2 અને આખાને ભાગ્યા 2 એમ. sin² થીટા નું સૂત્ર શું થાય? 1 - cos 2 થીટા બાય 2. એટલે sin² નું અહીંયા સૂત્રમાં રૂપાંતર કર્યું એટલે Im² એને ગુણ્યા R એમને રહેવા દીધા. sin² ની જગ્યાએ શું લખ્યું? તો 1/2 1 - cos 2 ઓમેગા t. આ સૂત્ર યાદ રાખજો. sin² થીટા બરાબર 1/2 1 -
cos 2 થીટા આવું એક સૂત્ર છે, બી વાળા ખાસ લખે. અને cos સ્ક્વેર થીટા હોય તો 1 પ્લસ cos 2 ઓમેગા ટી એ રીતે આવે. તો એ સૂત્રની કિંમત અહીંયા સાઇન સ્ક્વેર નું એક સૂત્ર છે 1/2 1 માઇનસ cos 2 ઓમેગા ટી એ મૂક્યું. બરાબર. ચલો આ તો પાવર નું સૂત્ર થયું. હવે સરેરાશ પાવર માટે આપણે ફરીથી ગણતરી કરવી પડે. ધ્યાન આપજો. સરેરાશ પાવર નું સૂત્ર શું છે? લખો સરેરાશ પાવર P બરાબર 1/t 0 to t. અહીંયા વિધેય તરીકે પ્રવાહ નથી, કોણ છે? પાવર P છે, એટલે P dt મૂકવું પડે, કારણ કે પાવર છે સમય સાથે બદલાતો વિધેય છે, એટલે P dt આવ્યું. હવે P ની કિંમત મૂકી દો. તો P ની કિંમત શું થશે? તો im² r/2 બરાબર, અને im² r/2 અને t તો હતા જ. સંકલન શું? તો કે 1 માઇનસ cos 2 ઓમેગા t. તો 1 માઇનસ cos 2 ઓમેગા t નું સંકલન કરો. તો પેલા હવે અહીંયા છે ને અહીંયા આ લોકો એક સ્ટેપ ડાયરેક્ટ કરી નાખ્યું છે, એટલે આ કિંમત છે ને અહીંયા મૂકો એટલે im² r/2 બહાર નીકળી જાય, છેદમાં t પણ બહાર આવે. સંકલન ઓફ 1 માઇનસ cos 2 ઓમેગા t dt, ઓમેગા t આખા ના ગુણ્યા dt, એટલે શું થાય? 1 નું સંકલન થશે અને cos 2 ઓમેગા t બે નું સંકલન થશે, એટલે હવે સંકલન છૂટું પાડ્યું. બરાબર. તો 1 નું સંકલન શું લખ્યું? તો કે 0 to t 1 dt થાય, માઇનસ 0 to t cos 2 ઓમેગા t. ખ્યાલ આવ્યો? આ સંકલન છે એ બંને ઉપર લાગુ પાડ્યું, 1 ઉપર લાગુ પાડ્યું અને cos 2 ઓમેગા t ઉપર લાગુ પાડ્યું. ચલો im² r/2t એને એમ જ રહેવા દીધા. હવે અહીંયા ધ્યાન આપજો. સંકલન 0 to t 1 dt નું શું થાય? t જ થાય. 1 dt નું t ની સાપેક્ષમાં થાય? કેપિટલ T થશે, અને 0 નું તો 0 થાય. આ શું છે? આ જો તો 0 to t cos 2 ઓમેગા t. આ શું છે? આવર્ત વિધેય થાય કે નહીં? આપણે cos 2 ઓમેગા t વાળો દાખલો આગળ ગણ્યો હતો, એ એટલા માટે તમને પ્રેક્ટિસ માટે કરાવ્યો હતો આ દાખલો cos 2 ઓમેગા t. કે માનો કે તમારી પાસે Vm cos 2 ઓમેગા t વાળું વિધેય હોય તો એક આવર્તન માટેનું સરેરાશ શું થાય? 0 થાય કે ન થાય? અહીંયા એ જ વસ્તુ છે, એટલે અહીંયા લખી નાખવું પડે. અહીંયા લખવાનું વિદ્યાર્થી નથી લખ્યું, એક નોંધ લખવી પડે કે cos 2 ઓમેગા t આ આવર્ત વિધેય છે. cos 2 ઓમેગા t આવર્ત વિધેય છે, તેનું એક આવર્તન માટેનું સરેરાશ 0 થાય. એટલે આ વિધેય છે એનું સરેરાશ 0 થઈ જાય, એટલે માટે લખ્યું નથી. આનું શું થઈ જાય? t. t ને t ના છેદ ઉડે, એટલે સરેરાશ ઓફ p બરાબર શું મળ્યું આપણને? im² r ના છેદમાં 2. બરાબર. im² એને આપણે આમ પણ લખી શકીએ. શું લખી શકીએ? im ગુણ્યા im એને ગુણ્યા r ના છેદમાં 2 પણ લખી શકાય. બરાબર. અને એને બીજી રીતે લખો im ગુણ્યા r એટલે શું થઈ જાય? vm થાય, કારણ કે v બરાબર શું છે? ir. એટલે આ સરેરાશ પાવરના અલગ અલગ સ્વરૂપ આ રીતે પણ આપ્યા છે કે સરેરાશ પાવર p બરાબર im vm ના છેદમાં 2 એમ પણ લખી શકાય. એનું ત્રીજું સ્વરૂપ આ રીતે પણ છે, im ના છેદમાં √2 એને ગુણ્યા vm ના છેદમાં √2. હવે im ના છેદમાં √2 એને કહેવાય irms અને vm ના છેદમાં √2 એને કહેવાય vrms. એની વાત હવે આવશે. એટલે એસી પરિપથનો સરેરાશ પાવર ગણવો હોય તો im ગુણ્યા vm નહીં કરવાના, im ગુણ્યા vm ના છેદમાં 2 કરવાના. અને આ સૂત્રને કારણે આપણે પ્રકરણ નંબર 6 માં એક દાખલો જે ગણ્યા તો છેલ્લે સ્વાધ્યાયનો, હું જો તમને શેર કરું છું. પ્રકરણ નંબર 6 માં છેલ્લે એક દાખલો હતો. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો તમારી સામે શેર કર્યો. સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો, એનો બી વિભાગ ઉષ્મા પાવરની વાત આવી હતી, અને ત્યાં લખ્યું હતું ચેપ્ટર નંબર 7. એટલે ઉષ્મા પાવરની આપણે વાત કરી એટલે I મેક્સિમમ V મેક્સિમમ બાય 2 કર્યું તો બે હું કા ભાગવા પડે, કારણ કે એ સ્વાધ્યાયનો છઠ્ઠો દાખલો છે ને એ એસી જનરેટર વાળો છે. તો એસી જનરેટરમાં ઉત્પન્ન થતા વોલ્ટેજ કેવો હોય? એસી વોલ્ટેજ હોય. આ એસી વોલ્ટેજ ઉત્પન્ન થાય ત્યારે પાવરની વપરાશ છે, એટલે ઉષ્મા ઉત્પન્ન થતી ઉષ્મા પાવર ગણો. પણ ઉષ્મા પાવર કેટલો હોય? તો ઉત્પન્ન થતા વિદ્યુત પાવર જેટલો જ હોય સંરક્ષણ નિયમ પ્રમાણે. તો ત્યાં આપણે
પાવર માટે આઈ મેક્સિમમ એટલે પી બરાબર આઈ ગુણ્યા વી કરીએ છીએ, પણ અહીંયા આઈ ગુણ્યા વી ભાગ્યા 2 કરવું પડે, કારણ કે એસી પાવર છે એટલા માટે. તો પ્રકરણ નંબર 6 માં સ્વાધ્યાયનો જે છઠ્ઠો દાખલો હતો એનો જે બી વિભાગ હતો, એ બી વિભાગમાં જે સૂત્ર આવતું ઉષ્મા પાવરનું, એ આપણે અહીંયા આની સાબિતી કરી. તો વિદ્યાર્થીઓ, સરેરાશ વેલ્યુ કેવી રીતે ગણવી એની ગાણિતિક પદ્ધતિ મેં તમને રિપીટ કરાવી. એની જરૂર શી પડે તો તમારે પહેલા આ ચેપ્ટરની જે પહેલી જે થિયરી છે 7.2, એમાં એ લોકો જે ગણતરી આપી છે એ ડાયરેક્ટ મૂકેલી છે. આ જ વસ્તુ કરી છે, બરાબર. અને આ રીતે જેને સાબિત કર્યું છે, જો 1/2 IM સ્ક્વેર બાય આર, પણ એ લોકો જે સાબિતી વાળા સૂત્ર મૂક્યા છે ને થોડા અટપટા છે, ખ્યાલ નહીં આવે, કારણ કે એ લોકો એક હું પેરેગ્રાફની રીતે સમજાવ્યું છે, ગાણિતિક રીતે નથી સમજાવ્યું, ડાયરેક્ટ સ્ટેપ મૂકી દીધા છે. એટલે ખાસ તમારે એ જોઈ લેવાનું. આ સરેરાશ પાવર ની વાત થઈ, અહીંયા સુધીની આપણે વાત કરી. પછી એ લોકોએ આરએમએસ વેલ્યુ કન્ટિન્યુ કરી છે, આરએમએસ, બરાબર. તો એ આરએમએસ માટે એટલે આ લોકોએ સળંગ આખી થિયરી મૂકી છે. એમાં અવરોધને લાગુ પડે એસી વોલ્ટેજ, તો એસી વોલ્ટેજમાં પાછું આરએમએસ વેલ્યુ પણ આવે, સરેરાશ વેલ્યુ આવે અને આરએમએસ વેલ્યુ આવે. અહીંયા આરએમએસ પ્રવાહની વાત કરી. તો આરએમએસ શું છે અને આરએમએસ ની જરૂર શું પડે, એના ઉપર વાત કરવા માટે પહેલા આપણે નોંધ તૈયાર કરીએ, બરાબર. એટલે પ્રશ્ન પૂરો થઈ ગયો. અવરોધને લાગુ પાડેલ એસી વોલ્ટેજ ની વાત થઈ અને એમાં પાવરનું સૂત્ર લીધું અને પ્રવાહનું સૂત્ર તાર્યું. હવે આપણે અવરોધ વાળા પરિપથ માટે આરએમએસ નો પ્રશ્ન પૂછે, એટલે પ્રશ્ન તમને આ રીતે પૂછે કે એસી પરિપથ માટે વીઆરએમએસ અને આઈઆરએમએસ ની સમજૂતી આપી તેનું સૂત્ર તારવો. હવે આરએમએસ માટે તમારે એક નોંધ લખવાની, આરએમએસ એટલે આ રમેશ એમ નહીં, આરએમએસ રૂટ મીન સ્ક્વેર, આવું થાય. આરએમએસ નું ફૂલ ફોર્મ શું છે? રૂટ મીન સ્ક્વેર. રૂટ મીન સ્ક્વેર નું ગુજરાતી શું થાય? તો વર્ગમૂળ, સરેરાશ અને વર્ગ. ગુજરાતીમાં કર્તા અને ક્રિયાપદને બદલી નાખો એટલે વર્ગના સરેરાશ નું વર્ગમૂળ. તો પહેલી તે વાત એ છે કે એસી વોલ્ટેજ માટે આરએમએસ ની જરૂર છે. તો એસી વોલ્ટેજ છે અર્ધા આવર્તન માટે પ્લસ છે અને અર્ધા આવર્તન માટે માઇનસ છે. માનો કે એસી વોલ્ટેજ છે એ અર્ધા આવર્તન માટે પોઝિટિવ છે અને અર્ધા આવર્તન માટે નેગેટિવ છે. અને સરેરાશ તમે કાઢો તો સરેરાશ શું થઈ જાય? 0 થાય. સરેરાશ 0 થાય પણ પાવર તો 0 થતો નથી. સરેરાશ વોલ્ટેજ 0 થાય છે, સરેરાશ પ્રવાહ 0 થાય છે, પણ સરેરાશ પાવર 0 નથી થતો, બરાબર. એનો મતલબ આ જે એસી વોલ્ટેજ છે એના વડે આપણને વિદ્યુત કાર્ય તો મળે છે, પણ કેટલું મળે છે તો ગણતરી કરવા જાઓ તો સરેરાશ 0 થઈ જાય. તમારી ઘરે પંખો છે, પંખાને તમે એસી વોલ્ટેજ લાગુ પાડ્યા છે, પંખો ફરે પણ છે, એટલે એક પ્રકારની વિદ્યુત ઉર્જાને શેમાં રૂપાંતર થાય છે? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. તો પંખાની ઉર્જા હું 0 છે, પંખાને લાગુ પાડેલ વોલ્ટેજ 0 છે. તમે સરેરાશ કાઢો તો સરેરાશ તો 0 આવે, પણ વાસ્તવિક રીતે 0 નથી, બરાબર. એટલે હવે તમારી પાસે કોઈ એવું વિધેય હોય કે એ અર્ધા આવર્તન માટે પ્લસ હોય ને અર્ધા આવર્તન માટે માઇનસ હોય, તેની ગણતરી કેમ કરી? તમે સરેરાશ કાઢવા જાઓ તો સરેરાશ તો 0 થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં એનો આરએમએસ મૂલ્ય કાઢવું જોઈએ. આરએમએસ એટલે શું? તો કે પેલા વર્ગ કરવાનો, એટલે કોઈ પણ ઋણ વેલ્યુ છે, ઋણ મૂલ્યનું વર્ગ કરો તો શું થઈ જાય? માઇનસ સુધી પ્લસ થઈ જાય. પછી એનો સરવાળો કરી દેવાનો. માનો કે આ ત્રણ ગાળાઓ છે, એમાં પ્રથમ ગાળો છે પોઝિટિવ છે, પછીનો ગાળો છે નેગેટિવ છે, પાછો પ્લસ છે. આ 3 ગાળાની આપણે સરેરાશ લેવી છે. તો અને સરેરાશ છે એમાં આમાં 2 ગાળાની સરેરાશ તો 0 થઈ જાય, કઈ મળે નહીં. પણ આરએમએસ 0 ન થાય. શું કામ?
કારણ કે આનો વર્ગ કરવાનો ને આનો વર્ગ કરવાનો. પ્રથમ અર્ધ સાયકલ છે પ્લસ, એનો વર્ગ પ્લસ જ આવે, પણ માઇનસ વેલ્યુ છે એનો વર્ગ કરો એટલે એ પણ પ્લસ થઈ જાય. પછી એનો સરવાળો કરવાનો, અને સરવાળો કર્યા પછી તમારે આખાનું વર્ગમૂળ કાઢવાનું, એટલે તમને એની શું મળે? સરેરાશ. એટલે સરેરાશ એને કહેવાય આરએમએસ. જ્યારે કોઈ આવર્ત વિધેયનું સરેરાશ લેવું હોય તો સરેરાશ લેવા જાઓ તો શૂન્ય મળે છે, એટલે આવર્ત વિધેયનું સરેરાશ લઈ શકાતું નથી. એવા આવર્ત વિધેયનું હંમેશા આરએમએસ વેલ્યુ લેવી પડે. બરાબર? તો આરએમએસ વેલ્યુ એને રૂટ મીન સ્ક્વેર કહેવાય. એટલે હવે અહીંયા તમારે એટલું જ કરવાનું, કોઈ પણ વિધેય હોય ને એ વિધેયનો પહેલા વર્ગ કરી લેવાનો. એટલે હું જો તમને આખી સ્ટેપ બાય સ્ટેપ આખી પદ્ધતિ બતાવું છું ગણિતની રીત પ્રમાણે. ચલો આગળ જઈએ. તો એસી વોલ્ટેજ નું સરેરાશ તો શૂન્ય થાય છે, તો એનું એવરેજ આપણે કેવી રીતે લઈ શકીએ? સરેરાશ ડાયરેક્ટ શૂન્ય થાય છે, પણ વર્ગ કરો, પછી સરવાળો કરો અને પછી વર્ગમૂળ કરો તો હવે શૂન્ય થવાનું નથી, એટલે એને કહેવાય આરએમએસ. તો વર્ગના સરેરાશનું વર્ગમૂળ, અને શોર્ટકટમાં આમ લખાય લોકો આઈ આરએમએસ હોય, ધ્યાન આપજો. આઈ આરએમએસ એટલે રૂટ મીન સ્ક્વેર. પ્રવાહનું તમારે આરએમએસ વેલ્યુ ગણવું હોય તો શું કરવાનું? તો સૌ પ્રથમ પ્રવાહનો વર્ગ કરવાનો. ધ્યાન આપજો, વર્ગ કર્યા પછી સરેરાશ કરવાનો. વિદ્યાર્થી શું કરે છે? સરેરાશનો વર્ગ કરે. સરેરાશનો વર્ગ નહીં, વર્ગનો સરેરાશ. તો વર્ગ કરવાનો, પછી એનો સરવાળો કરવાનો, એટલે એનું સરેરાશ કાઢી લીધું. બરાબર? અને પછી જે મળે એનો આખાનો વર્ગમૂળ કાઢી લેવાનો. બરાબર? તો વર્ગના સરેરાશ નું શું કરવાનું છે? વર્ગમૂળ. એટલે જેટલી વેલ્યુ ઋણ હતી એ બધાનો વર્ગ કરો એટલે બધી ધન થઈ ગઈ. એટલે હવે સરેરાશ મૂલ્ય તમને 0 મળશે નહીં, પણ એ વર્ગનું સરેરાશ છે. એટલે વર્ગનું સરેરાશ છે એટલે છેલ્લે તમારે ફાઇનલ આન્સર મેળવવા માટે વર્ગ કરવો પડે ને, એટલે વર્ગમૂળ કાઢવું પડે કે ન કાઢવું પડે? એટલે પેલા વર્ગ કર્યો, પછી એનું સરેરાશ કાઢ્યું, અને પછી છેલ્લે એનું વર્ગમૂળ કાઢ્યું. આમ તો એવું કહેવાય આ આરએમએસ ઇઝ ઇક્વલ ટુ આઈડીસી. એસી વોલ્ટેજમાં જે આરએમએસ વેલ્યુ છે એ ડીસી વોલ્ટેજને ઇક્વિવેલેન્ટ છે. બરાબર? એટલે જેટલી આરએમએસ વેલ્યુ છે, એટલે ડીસી બેટરી હોય 5 વોલ્ટની, એ જેટલું કામ કરે એટલું જ વીઆરએમએસ ની 5 વોલ્ટ વાળી બેટરી કામ કરે. એટલે જ્યારે એસી વોલ્ટેજ હોય એને ડીસી ના ઇક્વિવેલેન્ટ બતાવવા હોય તો તમારે આરએમએસ વેલ્યુ કાઢવી પડે. ચલો એની રીત શીખી લઈએ. તમે તમારી રીતે થોડી પ્રેક્ટિસ કરો, બહુ હેલું છે. એસી પરિપથ માટે આઈઆરએમએસ અથવા તો વીઆરએમએસ ની સમજૂતી આપી એનું સૂત્ર ધારો. તમને આઈઆરએમએસ પૂછે અથવા તો વીઆરએમએસ પૂછે તો એની સમજૂતી આપીને એનું સૂત્ર તારવવાનું છે. જો એસી પરિપથ સાથે ડાયરેક્ટ ગેલોનોમીટર નો એ મીટર કે વોલ્ટ મીટર ની વાત કરવામાં આવે તો તેના વડે માપી શકાતો નથી. કોઈ પણ એસી પરિપથ હોય અને એસી પરિપથ સાથે તમે ડાયરેક્ટ ગેલોનોમીટર જોડી દીધું, અથવા ડાયરેક્ટ ગેલોનોમીટર નું એ મીટર તરીકે કે વોલ્ટ મીટર જોડીને એની આરે આપણે જોડાણ કરી દઈએ, એટલે ગેલોનોમીટર નું એ મીટરમાં રૂપાંતર કર્યું અને પછી તમે એસી પરિપથ સાથે જોડ્યું તો શું થાય? એસી પરિપથમાં ગેલોનોમીટર છે ને આ દોલનો જ કર્યા, કારણ કે ઓલ્ટરનેટિવ પ્રવાહ સાથે. કારણ કે તમે એ મીટર બનાવ્યું, પણ એ મીટર બનાવ્યું છે એમાંથી શન્ટ જોડીને, ગેલોનોમીટર માંથી બનાવ્યું જ નહીં. પછી તમે વોલ્ટ મીટર જોડ્યું હોય શ્રેણી અવરોધ જોડીને, ગેલોનોમીટર વોલ્ટ મીટરમાં રૂપાંતર કર્યું. એટલે ડાયરેક્ટ એસી પરિપથ થી તમે પ્રવાહ કે વોલ્ટેજ ગેલોનોમીટર વડે માપી શકતા નથી, કારણ કે એસી પરિપથનો સરેરાશ મૂલ્ય શું થાય? શૂન્ય થાય. એટલે જેટલી વાર ક્લોકવાઇઝ આવર્તન આવે એટલી જ વાર એન્ટી ક્લોકવાઇઝ આવે, એટલે માપી ના શકાય. તેથી ડીસી ના વોલ્ટેજનો સમતુલ્ય એસી વોલ્ટેજને વીઆરએમએસ મૂલ્ય કહે છે. એસી તો ડાયરેક્ટ મપાતો નથી, તો ડીસી વોલ્ટેજને સમતુલ્ય એસી વોલ્ટેજ કેટલું? તો તમે ડીસી ના સમતુલ્ય એસી વોલ્ટેજની માપણી કરવા જાઓ તો સરેરાશ તો 0 મળે છે.
તો ડીસી ને સમતુલ્ય એસી તમારે માપવો હોય તો એને માપવા માટે જે સ્કેલ આપે છે એને કહેવાય છે વીઆરએમએસ. આમ વીઆરએમએસ એટલે વોલ્ટેજ નું એટલું મૂલ્ય કે જેમાં વીઆરએમએસ વડે ઉદ્ભવતી ઉષ્મા અને ડીસી વીડીસી વડે ઉદ્ભવતી ઉષ્મા સમાન હોય. વીઆરએમએસ એટલે શું? તો વોલ્ટેજ નું એટલું મૂલ્ય, માનો કે 5 વોલ્ટ વીઆરએમએસ છે, એટલે 5 આરએમએસ વોલ્ટ છે અને 5 વોલ્ટ ડીસી છે, તો બંને વડે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કેવી હોય? સમાન. એટલે એસી નું ડીસી નું સમતુલ્ય મૂલ્ય એમ કહેવાય છે એસી, અને ડીસી ના સમતુલ્ય કેટલો કહેવાય? ડીસી જેટલો કેટલો થઈ શકે? આમાં વીઆરએમએસ એટલે વોલ્ટેજ નું એટલું મૂલ્ય કે જેમાં આરએમએસ વડે ઉદ્ભવતી ઉષ્મા અને ડીસી વડે ઉદ્ભવતી ઉષ્મા સમાન હોય. એ બધા મુદ્દા તો ઠીક છે. એસી વોલ્ટેજ નું મહત્તમ મૂલ્ય વીએમ છે અને વીઆરએમએસ સાથે સંબંધ નીચે મુજબ મેળવ્યો. હવે એસી વોલ્ટેજ છે એનું મહત્તમ વોલ્ટેજ કેટલા? તો વીએમ. એ તો મહત્તમ વોલ્ટેજ વધતા જતા 0, 1, 2, 3 એમ વધે, પાછા ઘટે. મહત્તમ વોલ્ટેજ છે ને એ સીધા એસી વોલ્ટેજ ના કહેવાય. આપણે ઘરે ધ્યાન આપજો, તમારી ઘરે 230 વોલ્ટ આવે છે ને એ વીઆરએમએસ મૂલ્ય છે. કેટલા છે વીઆરએમએસ? એમાં મહત્તમ વોલ્ટેજ તો અલગ હોય, કારણ કે વોલ્ટેજ વધતા હોય, ઘટતા હોય, વધતા હોય, ઘટતા, સતત આવું ચાલતું જ હોય. એટલે જો તમારી ઘરે મીટરમાં પેલી એ લાલ કલરની લેમ્પ હોય છે, લેમ્પ સતત ચાલુ બંધ થતો હોય, કારણ કે પોઝિટિવ વોલ્ટેજ હોય ત્યારે ચાલુ થાય, નેગેટિવ વોલ્ટેજ માં બંધ થઈ જાય, એટલે લપકારા લેતું હશે. ચલો આગળ જઈએ. જો એસી વોલ્ટેજ વી હોય તો તમને વર્ગ કરી તેનું સરેરાશ લઈ અને વર્ગમૂળ કાઢવામાં આવે તો વીઆરએમએસ મળે છે. ચલો કરીએ આપણે. ધારો કે વી બરાબર શું છે? વીએમ સાઇન ઓમેગા ટી છે, એનો વર્ગ કરો. ચલો, એટલે વીઆરએમએસ એટલે શું થાય? તો કે વર્ગમૂળમાં વી સ્ક્વેર ની સરેરાશ. બરાબર. તો પેલા આપણે સરેરાશ ઓફ વી સ્ક્વેર ગણવું હોય, ધ્યાન આપજો. તમારે વીઆરએમએસ ગણવું છે એટલે તમારી પાસે વી વોલ્ટ છે, એનો તમારે વર્ગ કરવાનો, પછી એની સરેરાશ કાઢવાની અને પછી એનો વર્ગમૂળ લેવાનું. બરાબર. એને આપણે વીઆરએમએસ કહીએ છીએ. તો ધારો કે આપણી પાસે વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી એવા એસી વોલ્ટેજ છે, એનો વર્ગ કરી અને સરેરાશ કાઢવું છે. એટલે પેલા સરેરાશ અને વર્ગ બે સાથે કરી નાખીએ. વીઆરએમએસ એટલે શું થાય? તો વર્ગમૂળમાં વી સ્ક્વેર નું સરેરાશ. સમીકરણ નંબર 1. તો સમીકરણ 1 માં તમારે વી સ્ક્વેર ની સરેરાશ પહેલા ગણવી પડશે. વી સ્ક્વેર ની સરેરાશ ગણવા માટે જુઓ, વી સ્ક્વેર ની સરેરાશ એટલે શું? તો સરેરાશ નું સૂત્ર શું છે વિદ્યાર્થીઓ? 1/t. સંકલન ક્યાંથી? 0 થી t સુધી. અને વિધેય તરીકે વી નથી, શું છે? વી સ્ક્વેર છે, એટલે વી સ્ક્વેર ડીટી કહેવાય. વી સ્ક્વેર ડીટી કરો તો વી સ્ક્વેર ની જગ્યાએ શું લખાશે વિદ્યાર્થીઓ? વીએમ સ્ક્વેર સાઇન સ્ક્વેર લખાશે. પદ્ધતિ એકની એક જ છે, આજે આપણે આગળ ગણીએ છીએ. બરાબર. હવે વિદ્યાર્થી વીએમ સ્ક્વેર છે ને સંકલન માંથી આગળ લઈ લો, કારણ કે એ તો સમય સાથે બદલાતું નથી, તો મહત્તમ વોલ્ટેજ નું મૂલ્ય છે. તો વીએમ સ્ક્વેર છે એ સંકલનમાં બહાર નીકળી ગયા, એટલે વીએમ સ્ક્વેર ના છેદમાં ટી આવ્યું. સંકલન 0 થી ટી કોના માટે? તો સાઇન સ્ક્વેર નું સૂત્ર શું થાય? સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું શું થાય? 1 - cos 2 ઓમેગા ટી ના છેદમાં 2. એ તમને આગળ કીધું એ રીતે. કારણ કે સાઇન સ્ક્વેર ઓમેગા ટી નું સંકલન છે એ થોડું વધારે ટફ થાય, એના કરતા તમે આ સૂત્રમાં રૂપાંતર કરો તો તમને ગણતરી હેલી પડી જાય. તો સાઇન સ્ક્વેર નું સૂત્ર છે 1 - cos 2 ઓમેગા ટી ના છેદમાં 2. માંથી 2 છે એને બહાર કાઢી લીધા, એટલે વીએમ સ્ક્વેર ના છેદમાં 2t થઈ ગયા. હવે આ લિમિટ છૂટી પાડી દો, એટલે 1 નું ટી ની સાપેક્ષમાં 1 dt સંકલન માઇનસ 0 to t cos 2 ઓમેગા ટી. બરાબર. ચલો, અહીં એક તમારે લખવું પડશે વીએમ સ્ક્વેર ના છેદમાં 2t. પેલું પદ છે એમાં 1 dt નું ટી ની સાપેક્ષમાં સંકલન t થાય અને 0 ની લિમિટ 0 થાય. એ ટી અને આ ટી સાથે છેદ ઉડે. બરાબર. અને cos 2 ઓમેગા ટી એ કેવું છે? આવર્ત વિધેય છે. એક આવર્તન માટે એની સરેરાશ વેલ્યુ કેટલી થાય? 0 થાય. એટલે બીજું પદ છે 0 થઈ ગયું. આ પદનું સંકલન t થઈ ગયું, આ પદનું સંકલન 0 થઈ ગયું. t
ટી અને ટી નો છેદ ઉડે વીએમ સ્ક્વેર ના છેદમાં 2 થાય એટલે વીએમ સ્ક્વેર ના છેદમાં 2 એ કોની કિંમત મળી તો વીએમ સ્ક્વેર નું સરેરાશ આ કિંમત તમે સમીકરણ 1 માં મૂકી દો તો સમીકરણ 1 માં કિંમત મૂકો વી આરએમએસ બરાબર શું થાય તો કે વીએમ સ્ક્વેર નું સરેરાશ તો વીએમ સ્ક્વેર નું સરેરાશ શું છે વી સ્ક્વેર નું સરેરાશ નું શું છે તો વીએમ સ્ક્વેર બાય 2 નું તમે વર્ગમૂળ કાઢો તો શું થયું વીએમ ના છેદમાં √2 વીએમ ના છેદમાં √2 આ સૂત્ર મોસ્ટ આઈએમપી યાદ રાખજો વીઆરએમએસ બરાબર વીએમ છેદમાં √2 મોટા ભાગના દાખલાઓ આના ઉપરથી છે જો ઉદાહરણ નંબર 1 થી શરૂઆત જ ત્યાંથી થશે સ્વાધ્યાયનો પહેલો દાખલો બીજો દાખલો બરાબર તો આ શરૂઆતના જે અમુક દાખલાઓ છે એ આના ઉપરથી ના છે એટલે ખાસ તમારે આ જોઈ લેવાનું તમારે કરવાનું કઈ નથી કોઈ પણ વિધેય આપ્યું હોય એનો વર્ગ કરવાનો એનું સરેરાશ કાઢી અને વર્ગમૂળ કાઢવાનું એટલે વર્ગમૂળ હવે છેલ્લે રાખવાનું બરાબર પેલા તમારે વર્ગનું સરેરાશ લઈ લેવાનું સરેરાશ લેવાની પદ્ધતિ એક જ છે 1/t સંકલન 0 to t જે કોઈ વિધેય આપ્યું હોય વિધેયનું fdt મેં તમને વિધેયની વાત એટલે સમજાવી કે જુદા જુદા પ્રશ્નોમાં એમ જેડબલ અને નીટમાં આ વિધેય બદલ્યા કરે છે અહીંયા કેમ vm sin omega t લીધો એની જગ્યાએ તમને 2vm cos omega 2 dt એમ આપે તો તમારે એ રીતે કરવાનું ઘણી વખતે vm સ્ક્વેર sin સ્ક્વેર omega t dt આપે તો તમારે એ રીતે લેવાનું વિધેય બદલાયા કરશે સરેરાશ લેવાની પદ્ધતિ નહીં બદલાય સરેરાશમાં શું કરતા તો જે વિધેય આપ્યું એનું ડાયરેક્ટ સંકલન કરી લેતા અને આરએમએસ માં શું કરવાનું છે જે વિધેય આપ્યો એનો વર્ગ કરી લેવાનો વર્ગ કર્યા પછી એનું સરેરાશ લેવાનું અને સરેરાશ લીધા પછી છેલ્લા સ્ટેપમાં એનું વર્ગમૂળ કાઢવાનું બરાબર તો આ એક વખત આ પદ્ધતિ આખી તમે વ્યવસ્થિત પાછું સમજી લેજો અને તમારે તે તૈયાર કરજો કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો રાઇઝન કરે કાલે આપણે ફેઝર આ જે દાખલાઓ છે શરૂઆતના સ્વાધ્યાયના એક ઉદાહરણ એ ગણ્યા પછી આપણે ફેઝર એટલે ઘૂમતા સદિશની વાત એટલે સદિશોની થિયરી થોડીક રિવિઝન કરી લેજો સદિશ અહીંયા ઘૂમતો સદિશ છે પણ સદિશ જો તમને ક્લિયર હશે તો ઘૂમતો સદિશ સમજાશે જેને ફેઝર કહેવાય અને બહુ અગત્યનું છે આ ચેપ્ટર આખું હવે ફેઝર ઉપર જ પૂરું થશે ચેપ્ટરનો એક વિભાગ પૂરો થઈ ગયો એમાં આરએમએસ ની વાત આવી અને સરેરાશની વાત આવી અને અવરોધ ધરાવતા પરિપથની વાત આવી હવે બીજા વિભાગમાં ફેઝર ઉપરથી જ 50 કે 60% ચેપ્ટરનું છે એ વેઇટેજ રહેશે ગણિતના કોઈ સ્ટેપમાં કોઈ વિદ્યાર્થીને કઈ ક્વેરી હોય તો કાલે પૂછી શકે છે તમારી રીતે આખું ચેપ્ટર અહીંયા સુધીનું વ્યવસ્થિત તમે તમારી રીતે એકવાર સમજી લો આ ચેપ્ટર છે ને એમાં બહુ ઓછી કન્ટેન્ટ છે બહુ ઓછી પદ્ધતિઓ છે બહુ ઓછા સૂત્રો છે બરાબર અને 4 માર્ક્સનો પ્રશ્ન આમાંથી છે 4 MCQ તો ઠીક છે પણ 4 માર્ક્સનો મોટો પ્રશ્ન આમાંથી છે ને એટલે બહુ તમારે વ્યવસ્થિત તૈયાર કરવું પડે એટલે 4 માર્ક્સનો પ્રશ્ન છૂટી જાય આખો તો વ્યવસ્થિત થોડુંક રિવિઝન કરી લો આવતા રવિવારે પ્રકરણ નંબર 6 ની ટેસ્ટ હશે જેમાં MCQ અને થિયરી બંને એક સાથે રાખીશું કારણ કે આપણે પ્રકરણ હવે ઝડપથી પૂરા થાય છે અને ટેસ્ટ એટલી ઝડપથી લેવાતી નથી બરાબર આવતા રવિવારે પ્રકરણ નંબર 6 ની ટેસ્ટની તૈયારી રાખજો